ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया। यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं नाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं यनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया करवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यः सूरयः। तेजो वायुर्मृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। एकादश स्कंदना 17મા અધ્યાયમાં વર્ણાશ્રમ ધર્મની ચર્ચા ચાલી રહી છે. ભગવાને નૈષ્ઠિક બ્રહ્મચારી એના ધર્મનું વર્ણન કર્યું. પહેલા તો બધા જ વર્ણના
સભ્યો છે એમના ધર્મનું વર્ણન કર્યું. પછી બ્રહ્મચારી જેને ઉપકુર્વાણક જે ગુરુકુલે જાય છે ત્યાં અધ્યયન કરે છે એના ધર્મનું વર્ણન કર્યું. એમાંનું કોઈ બ્રહ્મચારીને એવી ઈચ્છા હોય કે મને બ્રહ્મલોક પ્રાપ્ત કરવો છે તો એ નૈષ્ઠિક બ્રહ્મચર્ય અર્થાત એ ઘરે પાછો ન આવે, ગુરુકુળમાં નિવાસ કરે, આગળ વધુને વધુ અધ્યયન કરે, ગુરુની સેવા કરે અને ખૂબ તપશ્ચર્યા વગેરે કરે, આ રીતે છેવટે બ્રહ્મલોકને પ્રાપ્ત કરે. તો એને કેવું જીવન જીવવું જોઈએ એની પણ ચર્ચા કરવામાં આવી. પછી કહેવામાં આવ્યું કે જો ગુરુકુલ અધ્યયન કર્યા પછી એને નૈષ્ઠિક બ્રહ્મચર્ય ગ્રહણ ન કરવું હોય અને એને પછીના આશ્રમમાં એટલે ગૃહસ્થ આશ્રમમાં વગેરે પ્રવેશ કરવો હોય તો સમાવર્તન સંસ્કાર કરીને એ ઘરે પાછો આવે અને જેવી એની ઈચ્છા ગૃહમ વનમ વા ઉપવિશેત, ક્યાં તો એ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે, વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશ કરે અને પવિત્રતા હોય મનની અને બ્રાહ્મણ તો સંન્યાસ પણ લઈ શકે, અથવા પહેલા ગૃહસ્થાશ્રમ પછી વાનપ્રસ્થ પછી સંન્યાસ, આ ક્રમથી એક પછી એક અવસ્થાઓ ધારણ કરે. તો ક્યારે પણ કોઈ આશ્રમ વગરનો ના હોય. એટલે માણસે ક્યાં તો બ્રહ્મચર્ય એટલે નૈષ્ઠિક બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસ, શાસ્ત્રમાં જે પ્રકારના આશ્રમ વ્યવસ્થાઓ ગઈ છે એમાંના એક આશ્રમ વ્યવસ્થાઓ માણસ હોવો જ જોઈએ. કારણ કે જો કોઈ આશ્રમ એટલે કે ગૃહસ્થાશ્રમ વગેરે ન સ્વીકારીએ એનો અર્થ એ થયો કે આપણને કોઈ ધર્મ, કોઈ કર્તવ્ય નથી, કોઈ ધર્મ નથી, એ પ્રકારે જીવન ના હોવું જોઈએ. ટૂંકમાં શાસ્ત્રથી વિહિત એ પ્રકારનું જીવન હોવું જોઈએ. ટૂંકમાં જીવનમાં શાસ્ત્રનું વિધાન હોવું જોઈએ, શાસ્ત્રનું શાસન હોવું જોઈએ એવું માને છે. આપણે જીવનમાં શાસ્ત્રનું શાસન ન સ્વીકાર્યું છે આપણી વાસનાનું કે રાગ દ્વેષનું શાસન સ્વીકારશે માટે એવું ના હોવું જોઈએ. ટૂંકમાં માણસે સ્વચ્છંદ જીવન ન જીવવું જોઈએ, પોતે ઈચ્છે એવું જીવન ન જીવવું જોઈએ, પરંતુ શાસ્ત્રે જે પ્રકારે વિધાન કર્યું છે એ પ્રકારનું જીવન જીવવું જોઈએ. તો ઉપરાંત ગૃહસ્થમાં બ્રહ્મચર્ય ગૃહસ્થ પછી વાનપ્રસ્થ સંન્યાસ એમ થઈ શકે, ઉલટો ક્રમ ના હોવો જોઈએ. સંન્યાસી બન્યા પછી પાછી ગૃહસ્થ બને એ પણ ન થવું જોઈએ. અન્યથા મત પરશ્ચરેત, ભગવાન કે મારો ભક્ત છે એને ક્યારે પણ આ વિપરીત ક્રમનો સ્વીકાર ન કરવો જોઈએ, ન તો કોઈ પ્રકારના આશ્રમ કે ધર્મ વગર રહેવું જોઈએ. પછી ગૃહસ્થના ધર્મની વાત કરવામાં આવી, કયા પ્રકારની ભાર્યાનો સ્વીકાર કરવો જોઈએ, એના કેવા ધર્મ છે. યજ્ઞ, ઈજ્જા, અધ્યયન, દાન આદિ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ત્રણેયનો યજ્ઞ કરવો, દાન આપવું અને અધ્યયન કરવું, વેદનું અધ્યયન કરવું, આ ત્રણ તો બધા માટે સામાન્ય ધર્મ છે. એક બ્રાહ્મણ માટે યાજ્ઞ યજ્ઞ કરાવવો, દાન લેવું, અધ્યયન કરાવવું, અધ્યાપન, યાજના અને પ્રતિગ્રહ એટલે દાન લેવું, આ માત્ર બ્રાહ્મણ માટે જ છે. બાકીના બધા માટે દાન આપવું બરોબર છે, અધ્યયન કરવું બરોબર છે, યજ્ઞ કરવો બરોબર છે, પરંતુ યજ્ઞ કરાવવો કે અધ્યયન કરાવવું એ માત્ર બ્રાહ્મણ માટે છે. એમાંય પણ બ્રાહ્મણને એમ લાગે ત્યારે નાનમ લાગે, નીચું જોવા પણ લાગે. પ્રતિગ્રહ મન્યમાન, આમ દાન લેવામાં એમ લાગે કે તેજ તપસ તેજો યશોનુદમ, પોતાની તપશ્ચર્યા, પોતાની તેજસ્વીતા, પોતાનું યશ વગેરે ખરેખર નાશ કરનારું છે દાન લેનારું એવું લાગે. તો એને બ્રાહ્મણે પણ આ દાન પ્રતિગ્રહ એટલે કે દાન લેવામાંથી એને પણ મુક્ત રહેવું જોઈએ, દાન ન લેવું જોઈએ. દાન લેવાને નાનમ લાગતું હોય તો જરૂર દાન લઈએ એટલે આપણે તપશ્ચર્યા વગેરે તો એનો કંઈક તો આપવું પડે ને પાછું. આપણને દાન આપે એ કંઈક તો મેળવે ને આપણી પાસે. હવે બ્રાહ્મણ કે એને દાન લે એની પાસે શું તપશ્ચર્યા હોય તો એની તપશ્ચર્યા જવાની છે એટલા પ્રમાણમાં, એનું યશ છે, એનું તેજસ્વીતા છે, એ બધું ઓછું થાય. તો પછી પ્રતિગ્રહ બ્રાહ્મણ ના કરે અને માત્ર અધ્યાપન કરે, યાજન કરે. તેમાં પણ કોઈને ભણાવવું,
ક્યાંક જેને યજ્ઞ કરાવવા આ બધાની અંદર પણ દોષ શુદ્રક એમાં પરાવલંબન છે, દીનતા છે, આવા દોષ તમે જણાતા હોય, કોઈ ઘેર જઈને પૂજા કરાવવી, યજ્ઞ આગાદી કરાવવા, એટલે યજમાન પછી તમારું કેટલું માન રાખે કેટલું ન રાખે, તો ભણાવવા જાઓ ત્યારે પણ જેને તમને રોક્યા હોય એને પ્રત્યે થોડી દીનતા વગેરે ભાવ હોવાનો જ છે. અને તો એ બધું પણ છોડી દે. એટલે ટૂંકમાં દાન પણ ના લે, યજ્ઞ પણ ના કરાવે, અધ્યયન પણ ના કરાવે. એટલે આજીવિકાનું કોઈ સાધન જે છે એ આજીવિકાના સાધનમાં એને આવી હીનતા લાગતો તો ના કરે. તો શું કરે ભાઈ? જીવે કેવી રીતે? કહે છે કે ભાઈ શીલ આવ્યા, માત્ર ખેતરની અંદર પાક લીધા પછી જે ધાન્યના કણ રહી ગયા હોય કે બજારની અંદર જ્યાં આ પ્રકારે આ ધનનો વ્યવહાર થતો હોય, વ્યાપાર થતો હોય, ત્યાં કંઈક પડ્યા હોય એ બસ એ વીણીને પોતાનું ગુજરાન ચલાવે. બ્રાહ્મણ સે દેહો એમ શુદ્ર કામાય નેષ્યતે, કે જો બ્રાહ્મણના દેહ છે એ માત્ર વિષય ભોગ માટે નથી. કૃચ્છરાય તપસે છે, એ તો જીવન પર્યંત કષ્ટ માટે તપશ્ચર્યા કરવા માટે આ દેહ છે. પ્રેત્ય અનંત સુખાય છે, મૃત્યુ પછી અનંત સુખની પ્રાપ્તિ કરવા માટે આ બ્રાહ્મણ દેશ માટે આવું કષ્ટ સહન કરવું. પેલા ધાનના કણ વીણી વીણી લેવા, ભલે કષ્ટ સહન કરે, એના માટે બ્રાહ્મણનો દેહ છે, ભોગ વિલાસ માટે નથી. શીલોંશ વૃત્યા પરિતુષ્ટ ચિત્ત. જો આ આવો બ્રાહ્મણ જે હોય એવો પવિત્ર તપશ્ચર્યાનું જીવન જીવતો હોય, પવિત્ર જીવન જીવતો હોય, એને સંન્યાસ લેવાની પણ જરૂર નથી, ઘેર બેઠા બ્રહ્મલોક પ્રાપ્ત કરી શકે. શીલોંશ વૃત્યા પરિતુષ્ટ ચિત્ત. જે શીલોંશ વૃત્તિ ટૂંકમાં પડેલું જે ધનના કણ, ધાન્યના કણ હોય, બસ એનાથી પોતાનું ગુજરાન ચલાવતો હોય. પરિતુષ્ટ છે, એમાં સંતોષ છે ને. જે ખેતરમાંથી મયર વગેરે છે એને સંતોષ છે. ધર્મ મહાનતમ વિરજમ જુષાણ, અને પોતાના મહાન ધર્મનું નિષ્કામ ભાવથી પાલન કરે. વિરજ રજ એટલે નિષ્કામ ભાવથી પાલન કરે. મહી અર્પિત આત્મા, જેને પોતાનો સમગ્ર આત્મા, પોતાના દેહ, પ્રાણ, ઇન્દ્રિયો, અંતઃકરણ બધું ઈશ્વરને સમર્પિત કરેલું છે. ટૂંકમાં ઈશ્વર માટે જે જીવન છે, જીવે છે. અતિ પ્રસક્ત અને ઘરમાં કુટુંબીજનો સાથે રહેવા છતાં પણ એ અત્યંત આસક્તિ કરતો નથી. માત્ર કુટુંબીજનોની સંભાળ લેવા માટે જે સ્નેહ એ છે, પરંતુ અત્યંત આસક્તિ નથી કરતો. સમુપયતી શાંતિ, એ કહે છે કે એ પરમ શાંતિને પ્રાપ્ત કરે છે. આ પ્રકારે આ બ્રાહ્મણના ધર્મનું વર્ણન કર્યું. હવે 182 પાના પર આગળ વર્ણન કરે છે. એવમ આ ધનસ્ય મહત્ફલ મુક્તવા, આગળના શ્લોકમાં આપણે જોયું કે જે બિચારો દરિદ્ર છે, દરિદ્ર બ્રાહ્મણ જે માત્ર અન્નના કણ ભેગા વીણીને પોતાનું ગુજરાન કરતો હોય, એમાં સંતોષ માનતો હોય, આસક્તિ રાખતો નથી, પોતાના મહાન ધર્મનું નિષ્કામતયા પાલન કરે છે અને ઈશ્વરને સમર્પિત છે, એવા નિર્ધનનું વર્ણન કરે. આ ધનસ્ય મહત્ફલ મુક્તવા સધનાનામ, જે ધનવાન લોકો છે એમને કેવું જીવન જીવવું જોઈએ એ પણ પછીના શ્લોકો, 3 શ્લોકમાં ભગવાન કહે છે. તો 44 શ્લોકમાં 182 પાના પર કહે છે. સમુદ્ધરંતિ યે વિપ્રમ સીદંતમ મત્પરાયણમ, તાન ઉદ્ધરિષ્યેન ચિરાદાપદ્ભ્યો નૌરિવાર્ણવાદ, ઉદ્ધરિષ્યેન ચિરાદાપદ્ભ્યો. સમુદ્ધરંતિ યે વિપ્રમ સીદંતમ, સીદંત અર્થાત અત્યંત કષ્ટ અનુભવી રહેલા. હવે જેની પાસે ધન છે એને પોતાના ધનનો સદુપયોગ કેમ કરવાની વાત કરે છે કે જે માણસ સીદંતમ વિપ્રમ, અર્થાત બ્રાહ્મણ અત્યંત વિપત્તિમાં છે, કષ્ટમાં છે, ઘણું કષ્ટ અનુભવી રહ્યો છે. મત પરાયણમ, અને ભગવાનનો ભક્ત છે. આમ ભગવાનનો ભક્ત બ્રાહ્મણ દરિદ્ર છે.
તેથી કંઈક આવું ખેતરમાંથી વીણી લાવે એટલે તો મોટે ભાગે ભૂખ્યા જ રહેવું પડે. આવી રીતે જે બિચારો અત્યંત કષ્ટ અનુભવી રહ્યો હોય તો બ્રાહ્મણ ભગવાન મતપરાયણ તે મારો ભક્ત છે. સીદંતમ વૃત્તિ સંકોચાત ક્લિશ્યંતમ. ધારો કે એને કોઈ ટ્યુશન ના મળે ટૂંકમાં અધ્યાપક બ્રાહ્મણ હતું કરવાનો ને, કોઈ દાન ના મળે યજ્ઞ આગાદી માટે પણ, એટલે એની જે વૃત્તિ છે જેનાથી આ બ્રાહ્મણની આજીવિકા ચાલે એ આટલી જ વસ્તુઓ કઈ કે તું યજ્ઞ કરાવે, અધ્યયન કરાવે કે દાન લે. એવું ન મળે તો બધાને કે દાન ના મળે, બધાને ટ્યુશન ના મળે, બધાને એવી રીતે યજ્ઞ આગાદી માટે નિમંત્રણ ના પણ મળે. વૃત્તિ સંકોચાત સીદંતમ. અર્થે પોતાની વૃત્તિ છે ટૂંકમાં જેને ગુજરાન ચલાવવાનું છે વસ્તુમાં અત્યંત સંકુચિત થઈ જાય અને માટે મહાન કષ્ટમાં હોય આ બ્રાહ્મણ. સાથે સાથે મતપરાયણમ જે મારો ભક્ત છે જેવું તો સુદામા જેવો હોય. એ શું ટૂંકમાં આ સુદામા જેવા બ્રાહ્મણો ઘણા બધા હોય તો એવો કો હોય. સમુદ્ધરંતી ये तो हमारे ये धनिन वृत्ति संपादेन समुद्धरंती जीवयंती. धर्मान लोग आवा बिचारा कष्ट पामी रहेला બ્રાહ્મણ ને અહીં સીધો સ્વામી કહે છે બ્રાહ્મણ જ નહીં માત્ર વિપ્ર જે છે ઉપલક્ષણ છે મારો જે કોઈ ભક્ત હોય ટૂંકમાં ભગવાન ભક્ત હોય. અને તેથી અમે ભગવાન ભક્ત હોવાને કારણે બીજી બધી વસ્તુમાં કદાચ એની વ્યવહાર કુશળતા ના પણ હોય એટલે એને કારણે ઘણા બધા મોટા ભાગના આપણે જોયું છે કે ભક્તો બિચારા ગરીબ હોય અને બહુ દુઃખી બધું કષ્ટ સહન કરતા હોય. નરસિંહ મહેતા હોય ને ક્યાંય એના ઘરમાં પ્રસંગ આવે તો કશું એના ઘરને ન હોય નહીં. કેટલાય બધા ભક્તો હોય. પછી બ્રાહ્મણો ગમે તે હોય ટૂંકમાં જે સારો માણસ છે, નિષ્ઠાવાળો છે, પ્રામાણિક છે, મૂલ્યોનું પાલન કરનારો છે, હવે જીવન જીવનારો છે, બિચારો અનેક કષ્ટ સહન કરી રહ્યો હોય તો એ સમુદ્ધરંતી જે ધનવાન લોકો છે એમાં શું કરવું જોઈએ? આવા લોકોને ખરેખર તો એને શોધી કાઢવા જોઈએ. ઘણા લોકો આવું કરતા હોય છે. એ સારે બધું તપાસ રાખે પોતાના ગામમાં કયા લોકો છે અને એ કઈ સ્થિતિમાં છે, એમને શું શું મળે છે અને સામે ચાલીને એ ઘણી વાર આ લોકો પાસે લેવા ના આવે. ત્યાં તો એમનામાં એ પ્રકારનું ગૌરવ હોય કે પછી એ પ્રકારનો એમને સંકોચ પણ હોય. અને તે એમને પહોંચાડે. કેટલાય લોકો છે સામેથી એ લોકો પહોંચાડતા હોય છે. આટલું એને રાશન પહોંચાડી દો, આટલું સીધું પહોંચાડી દો, આટલું મહિનાના ઘરમાં ભરી દો, 6 મહિનાનું ભરી દો વગેરે. ત્યાં તો એને નોકરી આપે, ત્યાં તો એને કામ આપે ને એ રીતે એને આજીવિકાનું સાધન કરી આપે અથવા તો સામેથી ચાલીને એને સીધે સીધી મદદ કરે. કહે છે કે સમુદ્ધરંતી આ પ્રકારે જે લોકો એમનો ઉદ્ધાર કરે છે ટૂંકમાં એમને એમનું જીવન ચલાવે છે, એમને કોઈક રીતે આજીવિકા એમને સંપાદિત કરે છે. તો આ પ્રકારનું જીવન જીવનારા ધનવાન લોકો ઘણા હોય છે. એ ઘણા બધા પરોપકારી જીવો હોય છે, પરગજુ હોય છે. એટલે બીજાને કેવું તો મદદરૂપ થવું એવી જાતની ભાવના ઘણા લોકોને હોય છે. તો દુનિયા ચાલે ને દુનિયા ચાલવાની ક્યાં છે? ટૂંકમાં આવી આમ આપણે સામે છાપા વાંચીએ તો હંમેશા આપણને કેવા સમાચાર મળે કે ચોરી લૂંટફાટ આમ એવું જ સમાચાર મળે. આજે એક જણ મને આપણો ગિરીશ ખરો ને એનો મોટો ભાઈ છે હરે કૃષ્ણ, એ ઘરના છોકરા ઘંટી ચાલે ઉપાડ એના જેવું એનું જીવન. ટૂંકમાં એ માણસનું કામ છે બનાવે છે ફાયર એક્સટિંગ્વિશર, કેવી રીતે આપણા આગને બુઝાવવાના સાધનો બનાવે છે. એનું મુખ્ય કામ છે કેળવણી આપવાનું, તાલીમ આપવાનું કે આગને રોકવી કેવી રીતે. કે બધા લોકો આગ લાગ્યા પછી શું કરવું એના પર ધ્યાન દે છે, તો આગને રોકવી કેમ એના કોઈ ધ્યાન દેતું નથી. જયપુરમાં બહુ મોટી આગ લાગી એટલે એને કહ્યું કે જો મને આ કહેવાનું હું એ લોકોને બધાને બરોબર તાલીમ આપો કેવી રીતે આ વસ્તુ તમારે ડિઝાઇન કરવી, કેમ કરવું વગેરે વગેરે. તો એ માણસ જાણીતો થઈ ગયો છે આ ક્ષેત્રમાં દેશભરમાં.
એની ઘેર નિમંત્રણ મળે છે, કેટલી જગ્યાએ પ્રવચનો આપે છે, તાલીમ આપે છે વગેરે ઘણું કરે છે. એટલે જયપુરમાં આવું થયું ને ત્યારે પેલા છાપાના કેટલાક રિપોર્ટર અહીં પાસે આવે અને પૂછ્યું કે તમારો શું અભિપ્રાય છે. અને તું જો ભાઈ મારો તો એ છે, જો મને આ વિષયમાં કંઈક સ્વતંત્રતા આપવામાં આવે, મારી સલાહ લેવામાં આવે, તો હું તો એવું કરું કે કોઈ જગ્યાએ દેશમાં ફરી પાછો આવો કોઈ દિવસ અકસ્માત થાય જ નહીં, આગ જ ના લાગે. પેલા કે અમે શું કર્યું તો પછી છાપાવાનો ધંધો જતો રહે ને, છાપાવાનો ધંધો ક્યારે કરે, આગ લાગે, દોડાદોડી થાય, ચીસાચીસ થાય, લાઈવ અંબાળ હોસ્પિટલ, તો અમે કંઈક છાપી છે કેમ તમારા ઘરમાં છાપાવાનો ધંધો કેમ ચાલે. એટલે ઘણા લોકોનો ધંધા હવે ચાલતો હોય છે. એટલે આવા પણ લોકો હોય છે બધા, જે લોકો બીજા દુઃખમાં રહેતા હોય છે, કેટલાય લોકો હોય છે. ઘણી વાર આપણે વાંચીએ છીએ ઘણી વાર કે ઘણી વાર કોઈક હવાઈ જહાજનો ધારો કે અકસ્માત થઈ જાય, લોકો બધા પડ્યા છે ને મરેલા ને જેવા જાત જાત, કેટલા લોકો દોડે મદદ કરવા, બીજા કેટલા લોકો દોડે છે ને માટે એને ઘરણા કાઢી લેવા માટે, એવું પણ કરનારા લોકો છે બધા. એટલે અનેક પ્રકારના લોકો છે. પણ જો દરેક પરગજુ લોકો ઘણા છે, જે લોકોને આવું બીજાનું બસ દાજ, બીજા દુઃખને એ લોકો કેવી રીતે દૂર કરવું એ પ્રકારની વૃત્તિ ભગવાને આપી છે. એ તો પેલા જેવા હોય બીજાને દુઃખે સુખી થતા એવા તો બહુ જ એની છાપામાં આપણને એવું જ વાંચવા મળે. આવું વાંચવા ના મળે. કેટલા સત્કર્મો થઈ રહ્યા છે, છાપાવાળાને એમાં કોઈ રસ નથી, આપણને રસ નથી, કંઈ એવું કોણ વાંચે. ખરેખર તો જીવનમાં આપણા દુનિયાની અંદર ધર્મનું આચરણ છે, પરોપકાર છે, પરગજુપણું છે, એ ન હતું દુનિયા ચાલતી જ ના હોત. એ ઘણા લોકો બહુ જ મૂક રીતે સેવા કરતા હોય છે. ક્યારેક કેટલાક જાહેર કરે બધા લોકો, ઘણા લોકો તો એમને મૂક રીતે સેવા કરતા હોય છે. આવી રીતે જે લોકો ઉદ્ધાર કરે, મદદ કરે, તાન ઉદ્ધરિષ્યે નચિરાત સાપદ્ય નું એવ અર્ણવાત. એટલે ભગવાન હું એમનો ઉદ્ધાર કરું છું, જે મારા ભક્તનો ઉદ્ધાર કરે છે, એમના જે જરૂરિયાત હોય એનો ઉદ્ધાર કરે છે, એનો હું ઉદ્ધાર કરું છું. કેવી રીતે? નવું અર્ણવાત, જેવી રીતે નૌકા આપણને સમુદ્રમાંથી કેવો આપણો ઉદ્ધાર કરે, ડૂબતા હોય કરે, તો ભગવાન કહે છે કે આવા પરગજુ લોકોનો આપત્તિમાં હું ઉદ્ધાર કરું છું. પછી એમ કહેવાય કે જે ધનવાન વૈશ્ય છે ને એની વાત કરવામાં આવે, હવે ક્ષત્રિયની વાત કરવામાં આવે છે, રાજાની વાત કરવામાં આવે છે. આ ત્રણ શ્લોકમાં જેમની પાસે કંઈક સાધન છે, વૈશ્ય હોય, ક્ષત્રિય હોય વગેરે, તો કેવી રીતે એમણે બીજાને મદદરૂપ થવું એ બતાવવામાં આવે છે. સર્વા સમુદ્ધરેદ રાજા પિતેવ વ્યસનાત પ્રજા આત્માનમાત્મના ધીરો યથા ગજપતિર્ગજાન. રાજા પિતા એવ વ્યસનાત પ્રજા સર્વા સમુદ્ધરે. રાજાની વાત કરે છે, ક્ષત્રિયની વાત કરે છે કે પિતા જેવી રીતે પોતાના સંતાનોને વિપત્તિમાંથી બચાવે કે રક્ષણ કરે, તેવી રીતે રાજાએ પોતાની સમગ્ર પ્રજાનું, સર્વા પ્રજા, રાજાએ પોતાની સમગ્ર પ્રજાનું એ પ્રકારે કષ્ટ ઉદ્ધાર કરવો જોઈએ, જેવી રીતે પિતા પોતાના પુત્રનો કરતો હોય તેવી રીતે. આત્માનમ આત્મનાધીર યથા ગજપતિ ગજાનન દૃષ્ટાંત. ગજપતિ તો આ બધા હાથીઓ હોય ને, હાથીઓના ઝુંડની અંદર એમને એક રાજા હોય, નેતા હોય, અને બાકી બધા એની આસપાસ હોય. તો એ નેતાનું પણ કામ છે ગજપતિ. આ બધા ગજનો એક ઝુંડ હોય, એમનો જે નેતા હોય એનું શું કાર્ય છે? ગજાન ઉદ્ધરે સમુદ્ધરે. કોઈ નાનું કોઈ બચ્ચું હોય કે બીજા હાથીઓ ધારો પડી ગયો ખાડામાં વગેરેમાં, તો એનો ઉદ્ધાર કરે, એને બહાર કાઢે, એનું એવું કાર્ય કરે લોકો. તો રાજાએ પણ પોતાની પ્રજા આવી રીતે કદાચ વિપત્તિની ગર્તામાં પડી હોય એનો ઉદ્ધાર કરવો જોઈએ. આત્માનમ આત્મનાધીર. રાજા પોતાના પર વિપત્તિ આવે તો શું કરે?
ધીર આત્મના ઉદ્ધરે. તો એ ધીર જે છે રાજા, ધીરસ્તન આત્મના સમુદ્ધરે. એનો ઉદ્ધાર કોણ કરે? એનો ઉદ્ધાર પોતે જ કરવો જોઈએ વિવેકપૂર્વક. અથવા બંને જ કહી શકાય કે માણસે પહેલા તો પોતે પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ. પોતે વિપત્તિમાં આવે પડે તો પોતાની જાતનો ઉદ્ધાર પોતે જ કરવો જોઈએ, બીજા પર આધાર ન રાખવો જોઈએ કે બીજો આવીને મને બચાવશે ને ઉદ્ધાર કરશે. એ પ્રકારની વૃત્તિ માણસ આવી ન જોઈએ. પહેલા તો માણસે ધીરજપૂર્વક પોતાની વિપત્તિમાંથી મુક્ત કરવો જોઈએ, એવો પ્રયત્ન કરવો જોઈએ. અને પછી બીજા તો માણસ પરાધીન થઈ જાય, કશું થાય એટલે પછી બીજાને અપેક્ષા રાખતો થઈ એવું પણ થતું હોય છે. ઘણી વાર લોકો મદદ લેવામાં એવા ટેવાઈ જતા હોય છે કે પછી બસ એ ટેવ જ પડી જતી હોય છે. એટલે માણસ એવા પણ ન થઈ જવું જોઈએ કે બીજા પર આપણે આધારિત થઈ જઈએ, પરાધીન થઈ જઈએ, એવું પણ ન થવું જોઈએ. માણસે ધૈર્યપૂર્વક પોતે પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ. અથવા આત્માનમ ઉદ્ધરે કહે છે કે પોતે પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ. આ તો ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે ઉદ્ધરેત આત્માનમ અવસાવેદ. પોતે પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ એટલે શું? વિવેક બુદ્ધિથી. એટલે મગ્નમ સંસાર વાયુધવ. વિવેકચંદ્ર એવું કે ઉદ્ધરેત આત્માનમ મગ્નમ સંસાર વાયુધવ. આ સંસાર સમુદ્રમાં મગ્ન થયેલી પોતાની જાતનો પોતે ઉદ્ધાર કરવો જોઈએ. એટલે આપણામાં વિવેક બુદ્ધિ છે. બીજું આપણું રાગ દ્વેષ વાળું મન છે. આ મન તો રાગ દ્વેષ વાળાના કારણે સંસારની અંદર વિચારું ડૂબેલું છે. વિવેક બુદ્ધિથી એ મનને આપણે ધીમે ધીમે રાગ દ્વેષમાંથી સંસાર મુક્ત કરવું જોઈએ. એટલે આત્મના ભક્તિ જ્ઞાનાભ્યામ સંસ્કૃત ચેતસા. બુદ્ધિ જેમાં ભક્તિ છે, જ્ઞાન છે, આપણો ઉદ્ધાર કરવાનો છે ને. આપણે આપણી જાતને જ આપણે કામ ક્રોધ વગેરે મુક્ત કરવાના છે. રાગ દ્વેષ આપણે આપણી જાતને મુક્ત કરવાના છે. અજ્ઞાન વગેરેમાંથી આપણી જાતને મુક્ત કરવાની છે. આપણે બહારથી સહાય જરૂર મળી રહે, ગુરુ આપણો ઉપદેશ કરે, ભગવાન પણ અનુગ્રહ કરે, એવું આપણને એવી મદદ પ્રાપ્ત થાય છે કે પછી તો આપણે જ આપણી જાતનો ઉદ્ધાર કરવાનો છે. એટલે આત્મના ઉદ્ધરે. દરેક માણસે વિવેકથી પોતાની જાતનો ઉદ્ધાર કરવો જોઈએ. આ આધ્યાત્મિક ઉદ્ધારની વાત છે. બંને પ્રકારનો ઉદ્ધાર. વ્યવહારિક રીતે પણ પહેલા પોતે પોતાને મદદ કરવી જોઈએ અને પોતે બધાને મુશ્કેલી મુક્ત કરવો જોઈએ. અને આધ્યાત્મિક રીતે પણ પોતે વિવેકપૂર્વક બુદ્ધિથી અવિવેકી મન છે ને ધીમે ધીમે વિવેકી બનાવવું જોઈએ. કારણ કે તો મનની અંદર તો રાગ દ્વેષ ભરેલા છે. મન કેવું છે? આવેગાત્મક છે. બુદ્ધિ કેવી? વિચારાત્મક છે. એટલે વિચારાત્મક બુદ્ધિથી આવેગાત્મક મન છે. ધીમે ધીમે કેળવીને બુદ્ધિને સાથે સુમેળ ઉત્પન્ન કરવો જોઈએ, એવું પણ અર્થ થઈ શકે. પછીના શ્લોકમાં છે કે જે રાજા આ રીતે પોતાના સંતાનની જેમ પ્રજાનું પાલન કરતો હોય એને શું મળે? આગળ જે વૈશ્ય ધનવાન હોય એ બીજાને વ્યક્તિ તો ભગવાને કહ્યું કે હું એનો નૌકા જે સમુદ્રમાંથી ઉદ્ધાર કરે તેનો ઉદ્ધાર કરું છું. હવે રાજા આવી રીતે પ્રજાનું પાલન કરતો હોય તો ભગવાન કહે હું શું કરું છું? 46મા શ્લોકમાં કહે છે એવં વિધો નરપતિર વિમાને નાર્ક વર્ચસા. વિધૂયે હા શુભમ કૃષ્ણમિન્દ્રેણ સહ મોદતે. એવં વિધો નરપતિ. આવો રાજા ઇહ પછી વિધુય ઇહ અશુભમ. એટલે અસ્મિન જન્મની આ જન્મમાં જ અશુભમ કૃષ્ણમ અશુભમ વિધુય. બસ આટલું જ કરવાનું. જો દરેક માણસ પોતાના આવી રીતે ધર્મનું પાલન કરે એટલે વૈશ્ય કે ધનવાન માણસ એનો ધર્મ શું છે? તો કે બીજા લોકોને આપત્તિમાં મદદ કરવી. રાજાનો શું ધર્મ છે? પોતાની પ્રજાને સતત મદદ કરવી. ધ્યાન રાખવું કોને કયા પ્રકારની જરૂરિયાત છે અને એ રીતે એને મદદ કરવી, એને કષ્ટમાંથી ઉગારવો. આ રીતનું જીવન રાજા જીવતો હોય
તો ભગવાન એવમ વિદો નરપતિ, આ પ્રકારનું જે પરગજુ કે પ્રજાનું પાલન કરે નામ જ રાજા, રંજનાથ રાજા, જે પોતાની પ્રજાનું મનોરંજન કરે, પ્રજાને સુખ પ્રદાન કરે એનું નામ રાજા. એટલે રાજા ખરેખર પોતાના ધર્મનું અક્ષરશઃ પાલન કરતો હોય અને પ્રજાને સમર્પિત હોય એવો પ્રામાણિક રાજા હોય. ઘણા રાજા હતા જૂના જમાનામાં જે લોકો માત્ર એ જે કંઈ કર વગેરે આવે પ્રજા પાસેથી એ પોતે ના વાપરે, એનો પ્રજાના કલ્યાણ માટે જ ઉપયોગ કરે, પોતે પોતાની રીતે જે કંઈ હોય એનાથી જે પોતાની આજીવિકા ચલાવે. આવો જે રાજા છે તો એ કૃષ્ણમ અશુભમ વિધુય, ટૂંકમાં જે કંઈ એની પાસે રાગ દ્વેષ છે, જે કંઈ પાપ એના ખાતામાં હોય, ટૂંકમાં પૂર્વ કર્મને કારણે જે કંઈ અશુભ એના ખાતામાં હોય એ બધું કહે છે આ પ્રકારના જીવનથી નષ્ટ થઈ જાય, ટૂંકમાં આ બધા પાપથી મુક્ત થઈ જાય. એટલે માણસે જીવનમાં પાપથી મુક્ત થવા માટે વિશેષ કરવું જ પડે. અને આ રીતે અન્યની સેવા જે છે એ ભગવાન કહી રહ્યા છે. આ બધું આ ભગવાન જે કહે છે બધું આપણે શાસ્ત્રમાંથી જ આવે છે, સ્મૃતિ ગ્રંથોમાંથી બધું આવે છે. ટૂંકમાં મનુસ્મૃતિ વગેરે ગ્રંથોમાં આવું કહેવામાં આવ્યું છે. આ રીતે માણસે પરગજુ હોવું જોઈએ, એમ તો ભગવાનનો ઉદ્ધાર કરે છે. એટલે એ કૃષ્ણમ અશુભમ વિહા વિધુએ, અહીં જ આ જન્મમાં જ રાજા છે એ બધા અશુભ છે એને દૂર કરી દે છે, અર્થાત સંથઈ નાખે છે, મુક્ત થઈ જાય છે. અને પછી મૃત્યુ થાય ત્યારે હરકવચ સા વિમાન, ભગવાન કે એને લેવા માટે વિમાન આવે છે. કેવું? સૂર્ય સમાન અર્કવર્ચસા, સૂર્ય સમાન તેજ વિમાન એને લેવા માટે આવે. વિમાનમાં જાય અને ઇન્દ્રને સમોદે, સ્વર્ગ પ્રાપ્ત કરે, ઇન્દ્ર સાથે સુખ ભોગવે. રાજા છે ને, રાજા હોવાને કારણે રાજા જેવું સુખ ભોગવે. ઇન્દ્ર સેવા દેવતાઓનો રાજા છે, પણ એનો આ જે રાજા છે જે દેવ જેવું જીવન જીવે છે એ મૃત્યુ પછી ઇન્દ્ર સમાન સુખ ભોગવે છે. આ તો મને ફલશ્રુતિ તો હોવી જ જોઈએ. કોઈ પણ કર્મ કરવાનું આપણને કહે ત્યારે એનું શું લાભ હશે તો આપણે કહેવું પડે. હવે સર્વેશામ આપદવૃત્તિ આ 3 શ્લોકમાં, હવે 3 શ્લોકમાં કહે છે આ તો બીજાને આપત્તિ મુક્ત કરવાની વાત છે. પોતે આપત્તિમાં આવી પડે શું કરવું? બ્રાહ્મણ આપત્તિમાં આવી પડે, ક્ષત્રિય આપત્તિમાં આવી પડે, વૈશ્ય આપત્તિમાં આવી પડે તો શું કરવું? શું કરવું એટલે તમને શું કરવાની પરવાનગી આપવામાં આવે છે. શાસ્ત્ર દ્વારા શું કરવાની પરવાનગી આપવામાં, અનુમતિ આપવામાં આવે છે. એનો ભાવ એ છે કે શાસ્ત્ર આપણને જે પ્રકારનું માર્ગદર્શન આપે છે એ પ્રકારે આપણે જો જીવન જીવીએ તો આપણું કલ્યાણ થાય. એટલા માટે આમ દરેકને મર્યાદા આપવામાં આવે તો આ કરી શકો, આ ન કરી શકો. પણ હવે જ્યારે મુશ્કેલીમાં આવી પડ્યા હોય એને ત્યારે પછી છૂટ આપે છે, શાસ્ત્ર પણ છૂટ આપે છે કે જો 47મા શ્લોકમાં કહે છે સીદન વિપ્રો વણિવૃત્યા પણ્યૈરેવા પદમ તરેદ, ખડ્ગેન વા પદાક્રાંતો નશ્વવૃત્યા કસંચન, ખડ્ગેન વા પદાક્રાંતો નશ્વવૃત્યા કસંચન. વિપ્ર સીદન, આવું તો આવે જીવનની અંદર કે તમારું કોઈ ગુજરાન ચાલે એવું હોય જ નહીં, નોકરી જ ના મળે હોય તો નોકરી છૂટી જાય તો કેટલા બધાને બનતો હોય. આ મેલો બંધ થઈ ગયો તો કેટલાય લોકો બિચારા નોકરી વગર ન થઈ ગયા. અને જે એ વખતે પગાર તો કેવો હોય કઈ બચત તો હોય નહીં, એટલે જે પગાર આવતો એમાંથી ચાલતો હોય મોટે ભાગે બંધ થઈ ગયો. પાછા પેલા શેઠ લોકોએ શું કર્યું, બધા પગાર આપ્યો જ નહીં કોઈને, પાછલું ના આપ્યું, આગળ કશું આપ્યું જ નહીં, છોડ્યા કોઈ બધાને. ક્યાં જાય બિચારા? એ કઈ કોર્ટમાં જવાના છે, શું કેસ કરવાના છે? આવી રીતે તમે મુશ્કેલીમાં આવી ગયા હોય, બ્રાહ્મણ મુશ્કેલીમાં આવી ગયો હોય. સીદન વિપ્રહ વણિવૃત્યા પણ્યૈ એવ આપદમ તરેદ, તો વૈશ્ય વૃત્તિનો આશ્રય લઈ શકે.
બ્રાહ્મણ જે છે એ વૈશ્ય વૃત્તિનો આશ્રય લઈ શકે. પણ્ય એવા આ પદંતરે, અને એક વિક્રય ટૂંકમાં વસ્તુ વેચી વગેરે કરીને પણ આ લે વેચ કરીને પણ પોતાનું ગુજરાન ચલાવી શકે મુશ્કેલીમાં હોય ત્યારે. એટલે કહે છે કે પણ્ય વિક્રયા, કોઈક વસ્તુ વેચીને પોતાનું ગુજરાન કરી શકે. કઈ વસ્તુ વેચી શકે જે વેચવા યોગ્ય છે તે ટૂંકમાં એટલે કહે છે કે ન સુરા લવણાદેહી. ધારો કે ઘણા લોકો અમેરિકામાં આપણે લોકો જાય છે ને, આપણે ખબર ના હોય ત્યાં શું કરે છે, તો ત્યાં લિકર સ્ટોર, આપણા ધંધા ઘણા બધા લોકો સ્ટોર કરે ને દુકાન, તો ઘણા લોકો તો જાણે કે કન્વીનિયન્સ સ્ટોર એટલે કે બધી રોજબરોજની ગ્રોસરી જાત જાતની વસ્તુ મળતી હોય. કારણ કે ત્યાં એવું છે ને કે તમારે લિકર એટલે કે આલ્કોહોલ વેચવું હોય તો એના માટે લાયસન્સ બધું જોઈએ. તો આની અંદર એ લોકોને એવું લાયસન્સ ના જોઈએ, એટલે આ પ્રકારનું લાયસન્સ ના જોઈએ. આવું ઘણા લોકો કરતા હોય. તો બિયર તો વેચતા હશે એ લોકોએ પણ તમારે હાર્ડ લિકર વેચવા હોય તો તમારે લાયસન્સ. લિકર શોપ એ ધંધો બહુ સારો ચાલતો હોય છે લિકર શોપના. એટલે ઘણા લોકો આપણા લિકર શોપ ચલાવતા હોય છે, ઘણા લોકો શરાબ વેચતા હોય છે, પછી બીજો ધંધો કરે. શું કરે છે આપણને તો તમને ના ખબર, પણ શું કરે છે તો કે અમે જાત જાતના બીજા બધા સ્ટોર હોય છે, 7-11 વગેરે બધું બરાબર છે, એ તો ગ્રોસરી સ્ટોર છે, પણ સબવે હાઉસ સ્ટોર આવે. સબવે એટલે શું ખબર છે? મોટી મોટી સેન્ડવિચ, આટલા મોટા મોટા બ્રેડ હોય, એની વચ્ચે બધું ઘણું મૂકેલું હોય. ગમે તે શું મૂકેલું એની કલ્પના કરજો, પણ જાત જાતના માંસ, એવી જાતની બધી સ્લાઇસો મૂકેલી હોય, ચીઝ પણ હોય, એને આ બધું હોય, શાકભાજી પણ હોય અંદર, આવું બધું હોય. આવું બધા કરનાર આ સબવે કેટલાય સ્ટોર આપણા લોકો ચલાવે છે. આપણા છોકરાઓ, આપણા સ્ત્રી પુરુષો બધા લોકો પછી ધીમે ધીમે એમને કેળવણી મળે ને એટલે જાણી જાય કે કયો કટ પેલો પૂછનારો હોય તો કે આ જ એ પોતે કે નક્કી કે મારે શું જોઈએ છે. આમ સેન્ડવિચમાં શું ભરવું એ નક્કી કરે એનો ગ્રાહક, એ કે મને પેલું જોઈએ, ફલાણું જોઈએ, પેલો કટ જોઈએ, પેલો જોઈએ. તમે જાણતા હોવા જોઈએ આ બધી વસ્તુઓ એ પ્રકાર મૂકીને આપવાનું. એટલા બધા ધંધા કરીએ છીએ આપણે. શા માટે? ગુજરાન ચલાવવા માટે. ગુજરાન ચલાવવા માટે, પૈસા કમાવા જે હોય ખરું. ટૂંકમાં આવું થતું હોય. ચાલો હવે તો વિદેશમાં પણ અહીંયા કહેવામાં આવ્યું કે ભાઈ તમે વેચી શકો એ પ્રકારની વસ્તુ જ બ્રાહ્મણે વેચવી જોઈએ, ગમે તે નહીં. એટલે કહ્યું નતું સુરા લવણાદેહી, સુરા દારૂ ના વેચવો જોઈએ, મીઠું ના વેચવું જોઈએ. એ અમે ટૂંકમાં ઘણી બધી વસ્તુઓ આને ન વેચવી જોઈએ એવું આવું સ્મૃતિ ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે. આ વિપદ એને પકવાન ના વિગ્રહ, મીઠાઈ વગેરે પણ એનું કામ નથી. ટૂંકમાં પકવાન વગેરે વેચવું પણ બ્રાહ્મણ ના કરવું જોઈએ હું માનું છું, એવું લાગે છે. અહીંયા પૈસી નથી ના બ્રાહ્મણ છે લવણમ પકવાનમ, મીઠું પકવાન, મધ, ક્ષીરમ, દહીં, દૂધ, દહીં, ઘી, જળ, સર્વગંધા, તિલા, તલ, લાલ કપડા વગેરે વગેરે ઘણી બધી નાની વસ્તુ આપી છે. પશુઓ, વિદ્યા, આ બધી વસ્તુઓ એ ન વેચવી. એક વસ્તુ હોય તો પ્રાયશ્ચિત કરવું પડે. આપણે કોઈ વસ્તુ વેચે તો બ્રાહ્મણે પ્રાયશ્ચિત કરવું પડે. સર્વમ પ્રાયશ્ચિતમ આ બધી વૈશ્યવૃત્તા જીવતો બ્રાહ્મણ સેવ. બ્રાહ્મણ માટે વૈશ્ય આવું કરી શકે. ટૂંકમાં વૈશ્ય માટે આ બધી વસ્તુ વેચવી યોગ્ય છે. બ્રાહ્મણ માટે તો શું વેચવાનું ત્યારે બિચારે શું કરવાનું? એટલે શુષ્ક કાષ્ઠ, તૃણતૂલ, શ્વેત વસ્ત્રાદેહી, એટલે એ સૂકા લાકડા વેચી શકે, વસ્ત્ર વેચી શકે, રૂના વગેરે, સૂતરના વગેરે આવું વેચી શકે. બસ, બાકી બીજું બધું નહીં. એ તો અહીંયા પ્રાયશ્ચિત કરવો પડે. એટલે આવું બધું પકડાય. ટૂંકમાં વૈશ્યવૃત્યા જીવતા આપી વિપ્રેણ ન એતાણી વિક્રયાણી. ટૂંકમાં વિપત્તિમાં હોય તો પણ બ્રાહ્મણે આ બધી વસ્તુ જે આપી ને યાદી એ તો ના જ વેચવી જોઈએ. કેમ પૂરા અનાપતિ એ આપત્તિ ન હતો તો ના જ વેચવું. આપત્તિમાં તો આ બધી વસ્તુ ના વેચવી જોઈએ. અમુક વસ્તુ વેચવાની છૂટ છે, બાકી વેચવાની છૂટ નથી. નહીં તો એને પ્રાયશ્ચિત કરવું પડે. એવું છે. એટલે ચાલો બ્રાહ્મણ વાળા છૂટ આપવામાં આવે.
કે બહુ ભૂખ મરો હોય બહુ તો તમે કંઈક આવું તો વેચીને ગુજરાન ચલાવી શકો. વણિક વૃત્તિ ક્યાં સુધી? આ પદમ તરે, વિપત્તિ તરી જાય ત્યાં સુધી. વિપત્તિ તરી ગયા પછી છોડી દેવાનું, પકડી નહીં રાખવાનું, વળી પાછી બ્રાહ્મણ વૃત્તિમાં આવી જવાનું. આ પણ ના થાય તો ખડગે નવા આપદાક્રાંત હૈ, આપદાક્રાંત હૈ, બહુ મહાન આપત્તિ આવી જાય તો ખડગે નવા, તો હાથમાં તલવાર ધારણ કરે, ક્ષત્રિય વૃત્તિ પણ સ્વીકારે. એવું થાય. બિચારા બ્રાહ્મણ શું કરવાનો હતો? બધું રખેવાય કરે. એક બ્રાહ્મણ કે રણ મેદાનમાં જઈને લડાઈ કરો એ પણ થઈ શકે, નહીં તો પછી એ ચોકી કરે, એવું બધું કામ કરી શકે. પહેરેદાર વગેરે બને, આ પ્રકારનું કામ બ્રાહ્મણ કરે મહાન વિપત્તિમાં આવી પડ્યા હોય તો. સામાન્ય રીતે એટલે આમ તો આપણા ધર્મશાસ્ત્રમાં એવો ક્રમ કયો છે કે બ્રાહ્મણ વિપત્તિમાં આવી પડે તો ક્ષત્રિયનું કામ કરે, એ ના થાય તો વૈશ્યનું કામ કરે, એવું કહેવામાં આવ્યું છે. ભગવાન શું કહે છે? નહીં, બ્રાહ્મણે વિપત્તિમાં પહેલા વૈશ્યનું કામ કરવું જોઈએ, એ ના થાય તો જ ક્ષત્રિયનું કામ કરવું જોઈએ. કેમ? કારણ કે વૈશ્યવૃત્ત્યા બીજી વસ્તુ બ્રાહ્મણ ક્ષત્રિય પીવા હિંસા પ્રાયામ પરાજ્યનામ કૃષિમ યત્ને. ટૂંકમાં કે આ બધું જે છે તલવાર લઈને કરવું એ તો હિંસાવાળું કામ છે. એ હોવાને કારણે એટલે ગૌતમ સ્મૃતિ છે એમાં કહ્યું છે કે બ્રાહ્મણે ક્ષત્રિય વૃત્તિથી પોતાનું ગુજરાન ચલાવવું જોઈએ, ન થાય તો વૈશ્ય વૃત્તિ. પણ ખડ્ગ ધારણમ પણ્ય વિક્રયા શ્રેષ્ઠ મન્યતે. એટલે ગૌતમ ઋષિના કહેવા પ્રમાણે ખડ્ગ ધારણ કરવો એ પેલી લે વેચ કહેવાય, એવી નાનમ કરતા ખડ્ગ ધારણ એ ઘણું વધારે ગૌરવવાળું છે, એવું ગૌતમ ઋષિ માને છે. તમે હિંસા છે ને, મારે ભગવાન આ વણિક વૃત્તિમાં હિંસા નથી, એને બ્રાહ્મણ માટે ચર્યાથી માને છે. એટલે ભગવાને પહેલા કહ્યું પહેલા વૈશ્ય વૃત્તિ, એ ન થાય તો ક્ષત્રિય વૃત્તિ. ન સ્વવૃત્ત્યા કથંચન. ક્યારેક શ્વાન વૃત્તિ, કૂતરાની વૃત્તિ એને સ્વીકાર ન જોઈએ. ટૂંકમાં કોઈ હીન વ્યક્તિની એને સેવા ન કરવી જોઈએ. નોકરી ભલે કરે, કોઈ હીન નોકરી ન કરવી જોઈએ. ટૂંકમાં એવી નોકરી કરવી પડે જેમાં તમારે જૂઠું બોલવું પડે, જેમાં તમારે આવી જાત જાતની વસ્તુ કરવી પડે, એવું ન જ કરવું જોઈએ. હીન નોકરી ન કરે એટલે ન કહ્યું કે એમાં હીન કર્મ કરાવે. પેલો મારે દારૂ વેચતો એટલે નોકરી કરો તમે, આવું જાત જાતનું. ઘણા લોકો બધા મોટી મોટી ડિગ્રી લઈને બહાર પડે, આમ પાછા મૂલ્યવાળા હોય, તો સારી નોકરી મળતી હોય એટલે સિગરેટ બનાવવાની કંપની નોકરી લે, તો શું થાય એમનું? તો સિગરેટ તમારે વેચવી પડે, લોકોને એનો લાભ બતાવવા પડે, એને ગેરલાભને છાવરવા પડે, તો જ તમારો માલ વેચાય ને. પછી એમના મનમાં ડંખ લાગે, સમય આ તો ખોટી વાત છે. સ્વામીજી, અમારા જે મૂલ્યો છે તે, અને અમે જે નોકરી કરીએ છીએ એ લોકોના મૂલ્યો ધારકોનો મેળ ના તો શું કરવું? આપ કહો છો એ પ્રકારે મૂલ્યો અમે પાલન કરવા ઈચ્છીએ છીએ, પણ અમારો માલિક છે એને જ પાલન કરવામાં શું કરવાનું? નોકરી છોડી દેવાની. જો તમે મૂલ્ય માટે ખરેખર મૂલ્ય હોય કે માન હોય તો છોડી દેવી પડે. આવી નોકરી ના મળે, આ તો પગાર ના મળે, ઓછા પગારથી ચલાવી પણ લેવું પડે, બરાબર છે. ટૂંકમાં કેટલું મૂલ્ય આપણે મૂલ્યવાન છે એના પર આધારિત છે, બહુ થતું હોય છે. આ બધું જોઈને એટલે સ્વવૃત્તિ, શ્વાન વૃત્તિ, કૂતરો શું કરે? લોકોને પગ ચાટે, ના તે કરે, આમ ખુશ કરીને લોકો ટુકડા નાખે ને, એવી રીતે ખુશામત કરીને ટુકડા ખાવાની આ પ્રકારની વૃત્તિ એને ક્યારે સ્વીકારવી ના જોઈએ એમ કહે છે. તો આ બ્રાહ્મણે આપત્તિમાં શું કરવું એની વાત કરી. ક્ષત્રિય આપત્તિમાં શું કરવું એની વાત પછીના શ્લોકમાં જાય છે. અચ્છા, અહીં કહ્યું એટલે ભગવાન કહે ગો રક્ષા અને વાણિજ્ય આવું બ્રાહ્મણ કરી શકે. તો ખરેખર તો ખેતી માટે પણ કહેવામાં આવ્યું છે પશુપાલન કરવાનું કે કંઈક વિક્રય કરવાનો અમુક વસ્તુનો, પણ ખેતીમાં પણ કહે છે વૈશ્ય વૃત્ત્યા બીજી વસ્તુ બ્રાહ્મણ ક્ષત્રિયો પીવા હિંસા પ્રાયામ પરાધીનામ કૃષિમ યત્નેન વર્ધેત.
બ્રાહ્મણ કે ક્ષત્રિય હોય એટલે વૈશ્યનું કામ છે ખેતી. બ્રાહ્મણ ને ક્ષત્રિય ખેતી રૂપી કામ ના કરવું જોઈએ. ટૂંકમાં એમને વૈશ્ય વૃત્તિ માટે અહીંયા છૂટ આપવામાં આવી છે, પણ વૈશ્ય તો ખેતી પણ કરે, તો કે નહીં બ્રાહ્મણ કે ક્ષત્રિય ખેતી રૂપી વૈશ્યનું આ કામ ના કરવું જોઈએ. કેમ? હિંસા પ્રાયામ, ખેતીમાં ઘણી હિંસા રહેલી છે. પરાધીનામ, ઘણી પરાધીનતા રહે છે. કૃષિમ યત્ને નવર્જે, કૃષિમ સાધુ કે મન્યંતે સા વૃત્તિ સદવિગરહિતા. આ કૃષિ જે છે ને સત્પુરુષો છે એની નિંદા કરતા હોય છે. કેમ? ભૂમિમ ભૂમિશ્યામ સેવા હંતિ કાષ્ઠમયો મુખમ. એ ભૂમિની પણ આપણે હિંસા કરીએ છીએ, ખેડીએ એટલે, અને ભૂમિમાં રહેલા જીવો છે એમને હિંસા કરીએ છીએ. અને તેથી આ કૃષિમાં હિંસા રહેલી હોવાને કારણે બ્રાહ્મણ કે ક્ષત્રિય એ કૃષિ રૂપી વૈશ્ય કર્મ ના કરવું જોઈએ. કૃષિ ગૌરક્ષ વાણિજ્યમ, વૈશ્ય કર્મ ભગવાને કહ્યું કૃષિ, પશુપાલન અને વાણિજ્ય વેપાર, આ ત્રણ વૈશ્યના કર્મ છે. પણ વૈશ્ય વૃત્તિમાં પણ આ બ્રાહ્મણ ક્ષત્રિય ખેતી જ ન કરવી જોઈએ. પશુપાલન બરોબર છે, વ્યાપાર બરોબર. 48મા શ્લોકમાં હવે ક્ષત્રિય માટે છે. વૈશ્યવૃત્ત્યા તુ રાજન્યો જીવેન મૃગયયાપદી, ચરેદ્વા વિપ્રરૂપેણ સ્વવૃત્ત્યા કથંચન. રાજન્ય એક ક્ષત્રિય રાજા, ક્ષત્રિય જ રાજા, હજુ તો કોઈ રાજા હોય નહીં. એ ક્ષત્રિય માટે ઘણા લોકો રાજા શબ્દ વાપરતા હોય છે. રાજન્ય ક્ષત્રિય. તો ધારો કે આ ક્ષત્રિય છે, વિપત્તિમાં આવી પડે, ટૂંકમાં એનું જે કર્મ છે શું, તો કે રક્ષણ કરવું. હવે એને ધારો કે નોકરી ના મળે, કર્મ ના મળે તો શું કરે? વિપત્તિમાં આવી પડે તો એને શું કરવું જોઈએ? વૈશ્યવૃત્ત્યાચરે, તો એને વૈશ્યવૃત્તિનો આશ્રય લઈ શકે છે. એટલે પ્રજાપાલન જેવું એનું પોતાનું કર્મ છે, એ દ્વારા એનું ગુજરાત ન ચાલતું હોય તો વૈશ્યવૃત્તિનો આશ્રય લઈ શકે. એ વૈશ્યવૃત્તિ પણ ના ચાલે તો શું કરવાનું? જે મૃગ આપદી જીવે, ચાલો શિકાર કરીને વૈશ્ય, આમ તો રાજાને શિકાર કરવાનું પણ આપત્તિમાં જ કહ્યું છે. રાજા પણ બહુ આપત્તિ આવી જાય તો શિકાર કરીને પોતાનું ગુજરાન ચલાવે. ચરેદ્વા વિપ્ર રૂપેણ, અથવા બ્રાહ્મણનો ધર્મ પણ ગ્રહણ કરી લે. એટલે ધારો કે શીખવાડવું વગેરે, દાન લેવું નહીં પણ શીખવાડવું, અધ્યાપન કરવું, દાન લેવાનું શક્ય નહીં પણ અધ્યાપન વગેરે કરી શકે, એમ કરીને પોતાની જાતને વિપત્તિમાંથી મુક્ત કરી શકે. ન સ્વવૃત્ત્યા કથંચન, પરંતુ નીચની સેવા તો એને ક્યારેય પણ ના કરવી જોઈએ. એટલે ક્ષત્રિય શક્ય હોય તો યજ્ઞ વગેરે કરાવી શકે એવું પણ કહે છે, પરંતુ એને દાન ના લેવું જોઈએ. ક્ષત્રિય ભણાવી શકે ખરા, કે પછી કદાચ યજ્ઞ કરાવી શકે, પરંતુ એને દાન ન લેવું. પ્રતિગ્રહસ્તુ ક્ષત્રિયેણ આપદેવી ન કાર્ય હતી. આપત્તિમાં તો પણ ક્ષત્રિયે દાન ન લેવું જોઈએ. એટલે અભિજાતની બધી મર્યાદાઓ બતાવે છે કે કોણે કેવી રીતે પોતાનું સંચાલન કરવું જોઈએ. વૈશ્ય મુશ્કેલ એને શું કરવું જોઈએ? शूद्र वृत्तिं भजेद् वैश्य शूद्र कारुकटक्रियाम् कृच्छ्रान् मुक्तो न गर्ह्येण वृत्तिं लिप्सेत कर्मणा. शूद्र वृत्तिं भजेद् वैश्य, ચાલો
વૈશ્યને છૂટ આપવામાં આવી આપત્તિમાં તો ક્ષુદ્ર વૃત્તિ, ક્ષુદ્ર ટૂંકમાં એટલે એને સેવા કરવી, નોકરી વોકરી કરવાની. આમ તો વૈશ્ય તો ખેતીવાડી કરે, પશુપાલન કરે કે વ્યાપાર કરે, પણ જો ગુજરાત ના ચાલતું હોય તો શું કરે બિચારો? કેટલાય લોકો છે ખેતીમાં કંઈ થતું ના હોય, ખેતીમાં કંઈ મળતું ના હોય. નાના નાના ખેડૂતો મને ખબર જ નથી પડતી કે બિચારા કેમ ચલાવતા હશે. વરસાદ પડે ને ખેતીનો આધાર હોય, પાણી લેવાનું હતો પણ પૈસા ખર્ચવા પડે, એટલે ભાવ મળે ના મળે તો પછી એ વૈશ્યની તો શુદ્રની વૃત્તિ. એ બિચારો ખેતી મજૂરી કરે, ખેત મજૂર બની જાય છે. એટલે પોતે ખેતી ના કરી શકે તો ખેત મજૂર બની જાય. કેટલા બધા લોકો આવીને આ ફેક્ટરીમાં ને બધામાં આવી રીતે આ બધા સ્લમ જે તૈયાર થયા છે આપણે ત્યાં, આ ઝુંપડપટ્ટીના આ બધા નિવાસો, એ આ બધા ઔદ્યોગિકરણને કારણે જ થયા છે. મોટા મોટા ઉદ્યોગો આવે એટલે કેટલા બધા લોકો જોઈએ, એટલે બધા લોકો ગામડે પોતાનું છોડ અહીંયા આવી જાય. અહીંયા આવે એ ગામમાં કેવી સરસ રીતે રહેતા હોય છે આ લોકો બધા. આ બધા આવા નથી હોતા. એટલે ગામની અંદર લોકોનું સારું બધું સ્થાન હોય. અહીંયા આવે એટલે એમનો કોઈ પણ એમની કોઈ કિંમત જ નથી ને. એટલે કેવા થઈ જતા હોય છે અહીંયા આગળ. ગાંધીજી એટલા માટે કહેતા કે દરેક ગામડું સ્વાશ્રય હોવું જોઈએ. એમના ઉદ્યોગીકરણ ગમતું નહોતું. એમને તો લઘુ ઉદ્યોગો બધા ગમે. એ દરેક લઘુ ઉદ્યોગો હોય તો માણસો ગામડા સ્વાશ્રય બને. દરેક ગામ પોતાનું ઉત્પન્ન કરે અને પોતાની અંદર રહેલા લોકોને ચલાવે. આમ તો ગામમાંથી લોકો જાય નહીં. આ તો બધા ગામડાઓ કેટલા ખાલી થઈ જાય બધા, અને શહેરો ભરાય, જગ્યા લીધે લોકો ભરાવો થાય, એ જગ્યા છે ખાલી રહે વગેરે વગેરે. ચાલો જે હોય તો પણ શુદ્ર વૃત્તિમ ભજે વૈશ્ય. આ બધું રાજાનું કામ છે કે પોતાના પ્રજાજનો બધા લોકોને પોતાની વૃત્તિ મળી રહે, ખેડૂતોને પણ યોગ્ય પ્રકારનો ભાવ મળે, એમનું પણ જીવન ચાલે, એ બધું જોવાનું કામ રાજાનું છે. સરકારનું છે અત્યારે એમ કહીએ તો કે એટલે એવું કરાવી દીધું કે પણ છતાં એટલે ઘણી બધી કોઓપરેટિવ સોસાયટીના બધું જાત જાતનું થતું હોય છે, ઘણા ભાવના પણ બધા નિયંત્રણ થતું હોય છે. છતાં પણ એવું છે ને કે જે વસ્તુ સરકારના હાથમાં ના હોય, વચ્ચેના બધા લોકો હોય, વેપારીઓ હોય ને પેલા હોય ને દલાલ હોય ને આ બધા લોકો ઘણું બધું એ લોકો હડપ કરી દેતા હોય છે. એને પેલા ખેડૂતના હાથમાં ઓછું આવતું હોય, બજારના ભાવ તો વધારે હોય, પેલા હાથમાં કેટલો આવતો હોય ભગવાનને. અન્યાય ઘણો થતો હોય છે. આ બધું બચાવવું રાજાનું કામ છે. પણ અત્યારનો રાજા બિચારો શું કરવાનો હતો? હિન્દુસ્તાનમાં કોઈ રાજા વાજા છે જ નહીં. હિન્દુસ્તાનમાં એની જાતે જ બધું ચાલે છે. ટૂંકમાં કોઈ કાયદાની નામની વસ્તુ છે જ નહીં. કોઈ જાતનું કોઈનું રક્ષણ પણ નથી. તમે તમારું રક્ષણ કરો, બધું વસ્તુ એમ જ ચાલે છે. તો આપણે જીવીએ છીએ સારું છે. બાકી એમના કોઈ ચલાવતો એવું બધું છે નહીં. અહીંયા ચાલે છે એમ જાતે બધું. એટલે છેવટે આ વૈશ્ય છે એને શુદ્ર વૃત્તિ સ્વીકારવી પડે, નોકરી કરવી પડે, સેવા કરવી પડે. પણ તો પણ એને નીચની નોકરી ના કરવી જોઈએ તો ખરું છે. શુદ્રનું કામ છે સેવા કરવાનું. એમાં એને આપત્તિ આવી પડે બિચારો શું કરે? કારુ કટક ક્રિયા. કારુ એટલે કારીગર. એટલે પેલા આપણે જેને આર્ટિઝન કહીએ ને, કારીગરો કેવી છે એવી રીતે કટક ક્રિયા એટલે પેલી ચટાઈ વગેરે કરવું. શુદ્ર આવું કામ કરે એટલે એને નોકરી ના મળતી હોય. શુદ્રનું કામ છે સેવા કરવી. એ સેવાના કામથી જયારે ગુજરાત ન ચાલતું હોય તો પછી આવા પેલા કારીગરનું કામ કરી શકે. કહે છે કટક નિર્માણ આદિ રૂપામ ક્રિયામ ભજે. બરાબર છે. ટૂંકમાં એટલે બધી ચટાઈ કરવું આ પ્રકારનું કામ એ પણ શુદ્ર કરી શકે. અથવા બીજું બધું શિલ્પ છે, આ છે, તે બધા જે આર્ટિઝન કરતા હોય છે એવું કામ એ કરી શકે. એ ટૂંકમાં આ બધું આપણે સુથાર કહો, લુહાર કહો, કડિયા કહો, આ બધું કામ કરનારા વિશેષ લોકો હોય ને આ બધું કામ કરી શકે. એ કઈ કોટીમાં આવે મને ખબર નથી. હવે વૈશ્યમાં આવે કે શુદ્રમાં આવે. ટૂંકમાં આ બધા જે છે કારીગર બધા જે સુધા મકાન બાંધતા હોય અને બીજું બધું કરતા હોય એ લોકોને કઈ કોટીમાં મૂકો આ ખબર નથી. પણ એટલે આવું એ જમાનામાં હશે તો ખરું જ. એ લોકો બધા શુદ્રમાં આવતા હોય કે વૈશ્યમાં આવતા હોય ખબર નથી. કૃચ્છાદ મુક્ત. આ છે ને આપત્તિમાં આવે ત્યારે આ જાતની છૂટ છે.
કૃચ્છાક મુક્ત એક વાર આપત્તિ મુક્ત થયો એ કદાચ કોઈ વર્ષે વરસાદ ન આવ્યો હોય અને ખેડૂત આપત્તિમાં આવી ગયો હોય, વેપારીને કંઈ ધંધામાં ખોટ ગઈ અને આપત્તિમાં આવી ગયો હોય, રાજા કઈ યુદ્ધમાં હારી ગયો અને આપત્તિમાં આવી પડે, તો આપત ક્યાં આવે? ત્યાં સુધી આ પ્રકારની છૂટ બરોબર છે. આપત્તિ મુક્ત થયા, કૃચ્છાક મુક્ત, એકવાર આપણે મુક્ત થયા પછી એને નિંદનીય કર્મ ના કરવું પડે. એટલે પોતાની ઉતરતી કક્ષાનું કર્મ કરવું નિંદનીય તો છે જ, ચાલે આપત્તિમાં હોય ત્યાં સુધી. પણ કૃચ્છાન મુક્ત ન ગર્હેણ વૃત્તિમ લિપ્સેત કર્મણા, પછી એ નિમ્ન કર્મ કરવાનો લોભ ના કરવો જોઈએ, એ વસ્તુ છોડી દેવી જોઈએ. ભાઈ પાછું પોતાનો જે વર્ણની વ્યવસ્થા પ્રમાણ ધર્મ છે એનું એને પાલન કરવું જોઈએ. ચાલો, આ પ્રકારે ચાલે છે બધી વર્ણાશ્રમ વ્યવસ્થાની ચર્ચાઓ. આપણે આગળ કરશું પછી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વभिज्ञस्वराट् तेने ब्रह्मरुदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः. तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.